એટલે આપણે ઉઠીને મોં ધોઈને બ્રશ કરીને આવી ગયા પાછા। હવે જો આપણે જઈએ એમાં મજૂરા નેદે હે ને ત્યાં જઈએ। હવે જો તમે હે ને આપણે માંડવી જરાક જોઈએ, આપણી માંડવી બહુ સારી થઈ ગઈ છે નામી એવી। હવે ફૂલ આવી ગયા, નીકળી ગયા હે, ફૂલ નીકળી ગયા હે, હવે દેદવા નીકળવાની તૈયારી થાય છે એવું ના। આજ ખાલી એક દિવસ તો વ્લોગ નાખ્યો, જ રવિવાર હતો ને એટલે આજ ક્યાં બધું દેખાડી દઉં તમને બીજી વાળીને। આજ જો તને 3 વાળી દેખાડી દીધી, હજી 2 વાળી દેખાડવાની બાકી છે। જરાક આ ઓલું થઈ ગયું, હા હવે બરોબર થયું। હા હાલો હવે જો તમને લઈ જાઉં આપણા મજૂરા કામ કરે ને ત્યાં, એટલે નામી કામ કરે છે। આમાં જો આ નેંદે લીધેલું છે, આમાં જો તમને ક્યાંય ખડ દેખાય ને તો કહેજો। હવે જો એ રહ્યો આપણા મજૂર, જો દેખાણા, હવે દેખાય જો દેખાણા, હા દેખાણ હોય તો સારું, નકર નંબર કઢાવી લેજો ચશ્માના। આ જો આપણી વાયુ છે, આ નામે એમતા પાણી નામે ભરાઈ ગયું। હવે જો આપણે હાલતા થયા, મોસમ નામી થઈ ગયું છે, આંગળે વરસાદ આવ્યો હતો। હવે જો આગળ આપણે મજૂરનો છોકરો જાય છે, હિન્દી બોલે છે, આપણે કે સાદા ગુજરાતી રહ્યા એ બિચારું હિન્દી બોલે, ગુજરાતી નથી આવડતું। જો હવે આપણે પૂગી ગયા અહીં મજૂર વગર। હવે જો એક વસ્તુ દેખાડું, દેખાડું જ નથી પણ 2 હાંસલા હતા ને। હવે જો હવે એક વસ્તુ દેખાડું, એ પછી 4 છે, એ હે તીતોડીના ઈંડા, જોઈ લ્યો 4 ઈંડા હે, હમણાં હેવી જાહે, હમણાં બચ્ચા રમાડવા જાઉં, જોજો ને તમે જો કેવા હતા, નામી હતા ને મસ્તીના। હવે જો આપણે ઘર બાજુ પાછા ઉપડી ગયા હે, અને હવે આપણે જવું છે, ક્યાં જવું છે, હવે આપણે બીજી વાડીએ જવું છે। જો કે આપણે જો આંગળે જો ઠેક મારી ને એટલે આપણે આમ હલબલી ગયા હતા। જો કેમ બાકી આપણી માંડવી કેમ બાકી છે, કે ઘટે નહીં હો, હા કોઈ એમ ના કહી દે તો નામી નથી। જો ઘરેથી આપણે પાછા ઉપડી ગયા હે, જરાક વાતું જે બધું કરવાનું મન થયું હતું, આ પાછો વ્લોગ ઉતારવો ચાલુ કરી નાખ્યો। હવે જો આપણે ઘરે કેટલા પરા આવી ગયા, જો હાલો હવે આપણે અત્યારે જો તરાવડી દેખાણી તમને, જો આપણે અત્યારે ક્યાં પી ગયા, હજી અડધે રસ્તે પી ગયા હે। હવે જો આપણી માંડવી કેમ બાકી છે, ઘટે નહીં એવી છે ને, આપણે હવે જો તરાવડીએ પૂગી ગયા હે। હાલો છેલ્લી આઈ હતી ને, આ આપણે જો પૂગી ગયા, આ તરાવડીનો કાંઠો, તરાવડીનો કાંઠો તો જે આગળ એની જવાય નહીં, પડવા ઉપર હે। આવજો આ તૈડું આવી ગયું, હાવ લાગે એવું આંગળે પડી જાહે, પણ નહીં પડે, હમણાં નહીં પડે, જો ક્યાંક કોઈક ત્યાં જાહે ને બાજુમાં તોય પડી જાહે એવી છે હાવ। જો પાણી કેમ બાકી હાવ લીલું છમ જેવું, આપણે આમાં જો આ મૂંદું દેખાડી તો એકદમ સાફ ચોખ્ખું દેખાય। આપણા મોટર ઉપર આ શું બાંધે ને એ જરાક મને કહેજો કમેન્ટમાં, મને નથી ખબર। જો હવે આપણે જો આપણા પાઇપ આપણે આ લેવા, આ પાઇપ આ લાઈન લેવા સીધી એ ઓળીએ જાય આપણી જ નહીં, પણ ઉમતા હે મજૂરની મજૂરી એમાં પણ ઉમતા આપણી કહેવાય ને। બનાવવાનો ખર્ચો આપણે દીધો હોય, બધો બનાવી નથી, પણ જો ધીરે ધીરે હાલતા થયા અને આપણે જો આ પૂઈ ગયા તરત આપણે આ પગું ખૂંચવા માંડ્યા, જોતા ગારો ને આમાં કોઈક બીજું હાલી ગયેલું હે, જોતા પગલા હાવ। આ તો હજી કંઈ નથી, ઓલી બાજુ તો આના કરતાં વધારે પગલા હે, જોતા થાય પગલા। આપણે તો હજી ફોરુકડા હે એટલે આપણા જ બહુ એવા પગલા ના થાય। હવે હે ને આપણે જોવું કે પૂગીતા ગયા નહીં, પણ આજુ આપણે મજૂર વગર કહી દીધા હોય ને, આપણા ચંપલ જોતા, ચંપલ હાવ ભરાણા ગારાવાળા, ને આપણે સાફ કરીને હાલતા થઈ ગયા પાછા। અહીંયા જો આપણે આ મજૂરે નાવાનું કર્યું હે, એમ તો નામી બનાવ્યું હે, ને હવે જો આ આપણે હે ને રેતી હે, આ ઘણી પડી છે, કોઈ માંગવા ના આવજો ને। હવે જો એક વસ્તુ દેખાડો, હા જો આપણી માંડવી કેમ બાકી ઉતરી, એટલામાં જ ઉતરી છે, ખાલી વાયુ છે ને એટલામાં, બાકીમાં કંઈ નથી વાંધો આવ્યો।
ખાલી એટલામાં જે આ બેડ નાખેલી છે ને પાછી એના લીધે કંઈક ત્યાં ઉતરે છે. પાછું કંઈકમાં પાણી લાગી ગયું, દવાઈ નામી છે તે ના. આ હે ને આપણે પાછળ આ ઓયડી જે કોઈનું ઘર નથી, આ જો આ થાંભલો ને એના વાયર તો જો જાય આ લાંબા, જોતા જાય હાવ લાંબા. જો એ આપણો મજૂર આવે, એ આવે જો એ દેખાણો, જો આઈલો આવે, એ આઈલો આવે હે અહીં ત્યાં. આ ઘરના રસ્તાની વચ્ચે આ પગલા કીને કર્યા દેખાણા બ્લોગ બનાવી લીધો, એમાં કંઈ ના હોય. આ પગલા ઘરના કંઈક ઝીંકા હે ને કંઈક જબર હે ને. આ આપણો બીજા ખેતરનો બીજો થાંભલો, એક ખેતરમાં એક થાંભલો તો હોય જ, પછી હવે 2 જ ખેતર છે ખાલી, બાકીના 3 ખેતરમાં નથી થાંભલો. અને આપણે જો આ પાણીમાં પડ્યા હાય, પાણી નામી જાય હે પણ આમ સારું છે પાણી, જેવું તેવું ના કહી શકીએ. આગળ મોટર હાલે છે, વાયુ ઉલે છે. જો કેમ બાકી પાણી એટલે એ કંઈક દેખાણું એ રહ્યું, એ આ તો માછલીયું હે કાં ક્યારો જો હરખે બારે નીકળે ને તઈ તમને દેખાણું મલકની હોય. જો દેખાણી જો ધ્યાનથી, અહીંયા જ્યાં પાણીની નદી જેવું જઈએ ને, જો કેટલી હજી છે. જો તે માછલીઓ તો જો કેટલી હાજી હોય, ઘેરા ને ઘેરા રખડે. એ તો કાયમનું હોય, એ તો કાયમ રખડતું હોય. જો નદી કેમ બાકી આપણી જાય છે, મસ્તીની હતી હો નદી. હા હવે જો આપણે ધીરે ધીરે હાલતા થયા. અને આજનું મોસમ કેવું છે ને એ જરાક કહેજો, નામી છે કે ગંધારું. જો આ આપણી ચોથી નદી ને, આને આપણે જો પગથી રોકવાની ટ્રાય કરીએ પણ રોકાતી નથી, ખાલી ખોતે આપણો જ પગ બગડે. આમ ચંપલ ધોવાઈ ગયું, કંઈ નહીં તો હાલો ને. હવે તો જઈએ આપણે, હવે ઘરે તો જઈ, ઘરે પૂગી તો ઠીક. એ કંઈક દેખાણું એ કંઈક એ 5મી નદી દેખાઈ ગઈ. જો 5મી નદી એ દેખાઈ ગઈ, 5મી સીધી ઈ જ દેખાડવું હતું, બીજું કંઈ નહોતું દેખાડવું. ના હવે જો આપણે હે ને ઘરે જતા કંઈ કામ ના મળ્યું તો ઈ જ બ્લોગ બનાવી લીધો. બીજું કંઈ તો કંઈ કામ હોય નહીં. આપણે પાછું નીચે જોઈને હાલવું પડે, સાઈડમાં નીચે. હા કંઈક ગંધાણું આપણે અહીંયા જો અહીં જો જરાક જોઈ લ્યો, કંઈ હોય તો કહેજો કે અહીંયા કંઈ ખરખે કંઈક ગંધાઈ છે. અહીંયા આપણે હવે રહેવાય નહીં. હવે હાલો આપણે જઈ નીકળી હવે. ને આપણે જો આ ઘરે પૂગી ગયા અહીં પાછા. જો વિશ્વાસ નથી આવતો, હાલો દેખાડી દઉં, એમાં કંઈ ના હોય. જો જોઈ લીધું, ઘરે પૂગી ગયા. હા તો હાલો પાછા જઈએ હવે. જો આપણે એક વાગે રહી નહીં, જો આપણે પાછે નમસ્કાર કરીને હાલતા હવે સીધા ઘરે. પહેલાં 1 મિનિટ, હવે જો આપણે બહુ જૂની વાવી તમને પહેલાં વ્લોગમાં દેખાડી હોય તો જો આ બહુ જૂની વાવી અને આ ફૂલ જૂનું મશીન હજી હાલે છે, એક જ ફટકામાં ઉપડી જાય સીધું. અને હવે આપણે લેસન કરવા જઈએ. આ જો આપણે કરી નાખ્યું છે લેસન. ને તમે પૂછ્યો ને કે ઓલું લાલ કલરનું શું હે, તો એ તમારે જાણકારી હતું કહી દઉં, એ ક્લે હે, ખાલી એમને રમવા હતું હે. અને આવજો આપણું આ લેપટોપ પડ્યું હે, સાંજે સીધું ફિલ્મ જોવાનું હે, એમાં આપણું લેસન થઈ ગયું હે. અને અહીંયા આપણો આજનો વ્લોગ પૂરો. બાય બાય.